ગુડ મોર્નિંગ બાળકો, બધાને જય સ્વામિનારાયણ. ચાલો તો ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદી. આ બહુપદી વિશે વાત કરીએ આપણે. સૌપ્રથમ કે આ જે ચેપ્ટર છે બેટા એ 10મા ધોરણમાં બોર્ડની એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાય છે? તો કે આ ચેપ્ટરનું મૂલ્ય છે 6 માર્ક્સ. એટલે કે બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટર 6 માર્ક્સમાં પૂછાશે. ચાલો તો સૌપ્રથમ આપણે બહુપદી વાત કરીએ છીએ ચેપ્ટર 2, એની વ્યાખ્યા સમજવી જરૂરી છે. તો વ્યાખ્યા શું કહે છે, બહુપદી કોને કહેવાય, એના વિશે પહેલા ચર્ચા કરીએ. ચાલો બાળકો તો જોઈએ, what do you mean by બહુપદી? તો બહુપદીની વ્યાખ્યા એવું કહે છે કે જે પદાવલીની ઘાત ધન હોય, સમજો મિત્રો, મેઈન પોઈન્ટ છે ધન. જે પદાવલીની ઘાત ધન હોય અને પૂર્ણાંક હોય. પૂર્ણાંક એટલે શું બેટા? અપૂર્ણાંક ન હોય. એ પૂર્ણાંક એટલે બીજું કઈ નહીં, સિમ્પલ એટલે પૂર્ણાંક. અપૂર્ણાંક ન હોવું જોઈએ. એટલે કે 2/3 4/5 એટસેટ્રા અપૂર્ણાંક કહેવાય બધી વસ્તુ. તો આવી ન હોવું જોઈએ, પૂર્ણાંક હોવું જોઈએ. 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, વગેરે વગેરે. રાઈટ? તો જે પદાવલીની ઘાત ધન હોય અને પૂર્ણાંક હોય, જે પદાવલીની ઘાત ધન હોય એટલે કે પ્લસ હોય અને પૂર્ણાંક હોય, તો તેવી પદાવલીને બહુપદી કહે છે. ખ્યાલ આવ્યો મિત્રો? સૌપ્રથમ મારી વાત સાંભળજો શાંતિથી. જે પદાવલીની ઘાત ધન હોય અને પૂર્ણાંક હોય, તો એવી પદાવલીને કહેવાય છે બહુપદી. પહેલા આપણે ઉદાહરણ સાથે સમજીએ તો મજા આવશે. ચાલો પહેલા ઉદાહરણ લઈ લો. p of x બરાબર 5x નો વર્ગ પ્લસ 2x પ્લસ 3. આ પદાવલી છે બેટા, આ પદાવલીની ઘાત કેટલી છે? 2 છે. એ ધન છે? બોલો જોઈએ, ધન છે? હા ધન છે. પૂર્ણાંક છે? હા પૂર્ણાંક છે. તો આ પદાવલીને બહુપદી કહેવાય. સિમ્પલ. જોજો બાળકો ફરીથી, જે પદાવલીની ઘાતાંક ધન હોય અને કેવી હોય? પૂર્ણાંક હોય, તો તેવી પદાવલીને બહુપદી કહે છે. રાઈટ? ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો આગળ. તમને મિત્રો પ્રશ્ન કયો છે કે આ p of x શું છે? p of x એ બીજું કંઈ નથી, ફક્ત બહુપદીનું નામ છે. રાઈટ? ચાલો બીજું ઉદાહરણ લઈએ. p of x બરાબર 2x ની -2 પ્લસ 5x પ્લસ 3. ચાલો આ બહુપદી કહેવાશે? નહીં. વેરી ગુડ. કેમ? કેમ કે અહીંનો જે ઘાતાંક છે બેટા એ માઈનસ છે. આપણે પહેલા જ વાત કરી હતી, ઘાતાંક કેવી હોવી જોઈએ? ધન. બોલો છે મિત્રો, કેવી હોવી જોઈએ? ધન. અહીંયા તો ઘાતાંક કેવી છે? ઋણ. તો આ બહુપદી કહેવાય નહીં. વેરી ગુડ. ચાલો હજે એક ઉદાહરણ લઈએ બહુપદીનું. 5x ની 2 આપણે વર્ગમૂળ લઈએ ઉદાહરણ, એટલે તમને બધા ખ્યાલ આવશે. 5√x 4x. ચાલો પ્લસ એટસેટ્રા 1 લખી દો. ચાલો કઈ વાંધો નહીં. તો કોઈ કહેશે મિત્રો કે આ બહુપદી છે કે નથી એમ? બોલો છે બાળકો. ચાલો આમાં તમને કદાચ ખ્યાલ નહીં આવે, પણ થોડું સાદું રૂપ આપણને થોડું ખ્યાલ આવશે વધારે. 5x બેટા તમને ખ્યાલ જ હશે કે મેં તમને આગળ સમજાવ્યું પ્રમાણે કે વર્ગમૂળ હોય ને, વર્ગમૂળ એટલે અડધી ઘાત કહેવાય. સર અડધી ઘાત એટલે કેવી રીતે? તો અહીંયા જુઓ, અડધી ઘાત એટલે 1/2. રાઈટ? પ્લસ 4x પ્લસ 1. રાઈટ? તો અહીંયા જો બાળકો ઘાતાંક કેવી છે?
અપૂર્ણાંક. ઘાતાંક અપૂર્ણાંક હોય તો બહુપદી કહેવાય નહીં. તો સિમ્પલ ખ્યાલ આવી ગયો મિત્રો. બહુપદી કોને કહેવાય? આપણે મેઈન શું જોવાનું પહેલા કે બહુપદીની ઘાત કેવી છે? ધન હોય છે. અને બીજી વસ્તુ કે પૂર્ણાંક હોય છે. અપૂર્ણાંક નહીં ચાલે અને ઋણ પણ નહીં ચાલે. સર ધન હોય પરંતુ પૂર્ણાંક હોય તો નહીં. બંને વસ્તુ જરૂરી છે. ધન પણ હોવી જોઈએ અને પૂર્ણાંક પણ હોવી જોઈએ. આ બંને વસ્તુ છે તો જ આપણે આને બહુપદી કહીશું. ઓકે, ચાલો ઉદાહરણ તો સચી લીધા. હવે આપણે બહુપદીના ઘાત અને પ્રકાર વિશે વાત કરીએ. સાથે સાથે લખતા રહેવું તમારે, અથવા તો સ્ક્રીનશોટ પાડી લો. બહુપદીની ઘાત વિશે વાત કરી બેટા. આ ટોપિક એક આ વ્યાખ્યાન એક એવી છે ને એ નાના ધોરણમાં ભણતા વિદ્યાર્થીને પણ આવડે. સૌપ્રથમ આપણે એક જ વસ્તુ જોવાની છે. જો ચાલો પેલા ઉદાહરણ આપો, તમને ખ્યાલ આવશે. અથવા વ્યાખ્યા લખી આવી રીતે લખી શકાય. આપણે વ્યાખ્યા વ્યવસ્થિત રીતે લખતા પહેલા થોડુંક ચર્ચા કરી લઈએ ઉદાહરણ સાથે, પછી મજા આવશે ભણવાની. તો જો પેલા ઉદાહરણ આપણે તો થોડુંક મજા ખ્યાલ આવશે. હું તમને પૂછું કે આ બહુપદીની ઘાતાંક કેટલી છે, ઘાત કેટલી છે, તો તમે બાળકો કહેશો. કોઈ કહેશે 3 કહેશે, કોઈ કહેશે 2 કહેશે, કોઈ કહેશે 0 કહેશે. યાદ રહે મિત્રો, કાંઈ ઘાતાંક ન હોય તો કેટલી હોય? 1. કેટલી હોય? 1. અહીંયા કાંઈ નથી એટલે મતલબ એની વાત જ નથી. આ અચળ પદ છે, બરાબર? આ પદ કેવું કહેવાય બેટા? અચળ પદ કહેવાય. તમે મિત્રો જોઈ રહ્યા છો એક બાબત એ બતાવવા જઈ રહ્યો છું કે ઘાતાંકો જો ને ઉત્તરતા ક્રમમાં છે, રાઈટ? ઘાતાંકો છે ને ઉત્તર 3 છે, 2 છે, 1 છે, પછી 0 સુધી જતી હોય છે. એટલે અહીંયા જો ઘાતાંકો ઉત્તરતા ક્રમમાં છે અને ઉત્તરતા ક્રમમાં ગોઠવે તો જ એને બહુપદીનું શું કહેવાય? પ્રમાણિત સ્વરૂપ કહેવાય. ચાલો, બરાબર? તો આમાં શું કરવાનું બેટા? સૌથી મોટી ઘાત હોય ને, આમાંથી સૌથી મોટી ઘાત હોય ને એને શું કહેવાય? બહુપદીની ઘાત. સિમ્પલ. ઉદાહરણ આપી દીજે. તમે જોશો મિત્રો, અહીંયા ધ્યાન આપજો. જો ઉદાહરણ લખવા જઈ રહ્યો છે, કાળજીથી જોજો. 4x ની 4 ઘાત પ્લસ 5x નો 5 ઘાત પ્લસ 3x નો વર્ગ વત્તા 2x વત્તા 4. તો તમને પ્રશ્ન થાય કે સર મોટી ઘાત તમને એવું થાય કે સર હંમેશા ઉત્તરતા ક્રમમાં જ હોય બધું. ના બેટા, જરૂરી નથી. બધા જ પદો ઉત્તરતા ક્રમમાં હોય એવું જરૂરી નથી. આપણે એને ઉત્તરતા ક્રમમાં ગોઠવવા જોઈએ. અને તમે અધરવાઇઝ ન ગોઠવો તો બી ચાલે. ફક્ત આપણને પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછ્યો છે એના પર આધારિત છે. જેમ કે તમને પ્રશ્ન પૂછ્યો હોય કે આ બહુપદીની ઘાતાંક જણાવો, તો આ જણાવો, તો શું કહેશો તમે? સૌથી મોટી ઘાત કઈ છે તમારે? સૌથી મોટી ઘાત કઈ છે? 5. આ બહુપદીની ઘાત છે 5. બરાબર? એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો. એમ કેમ મેળવવાનું? એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો. તો આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું આ રીતે. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? કઈ નહીં બાળકો, ફક્ત બધા પદોને ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું. પદો એટલે કે ઘાતાંકના પ્રમાણો. ઘાતાંક સૌથી મોટું એટલે પહેલા લખવાનું. આમાં સૌથી મોટી ઘાતાંક કઈ છે? 5x ની 5 તો લખો જોઈએ
5x ની 5 ઘાત પછી કયું ઘાત આવશે 5 પછી કઈ ઘાત આવે બેટા 4 વાળો પદ તો લખશું 4x ની 4 ઘાત ચાલો ત્યારબાદ શું આવશે ઘાતાંક 5 આવે છે 4 હવે કઈ આવશે 3 પણ સર 3 ઘાતાંક પદ તો છે જ નહીં તો શું કરવાનું બાળકો 3 ઘાતાંક પદ આપણે એડ કરવું તો એડ પણ કરી શકાય ચાલો જોઈ લઈએ કઈ રીતે તો 0x નો ઘાત ચાલો ઓકે 5 ઘાત આવી ગઈ 4 ઘાત 3 ઘાત હવે બે ઘાત આવશે 2 ઘાત ચાલો તો 2 ઘાત કયું છે 3x નો વર્ગ ત્યારબાદ કઈ ઘાત આવશે 1 ઘાત 1 ઘાત છે પ્લસ 2x ચાલો ખ્યાલ આવી ગયો અને ત્યારબાદ અચળ પદ છે પ્લસ 4 જો મિત્રો આમાં કશું ટેન્શન લેવાની જરૂર નથી ફક્ત પદાવલી તમને દેખાય અને સૌથી મોટી ઘાત દેખાય એને પદાવલીની ઘાત કહેવાય બસ બીજું કશું નથી જોવાનું આ તો ખાલી તમને પ્રમાણિત સ્વરૂપમાં બતાવ્યું બરાબર છે ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો પરિસ્થિતિ જોઈએ આટલી વસ્તુમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું કઈ બોલો છે સૌથી મોટી ઘાત આમાં સૌથી મોટી ઘાત કઈ છે 5 તો બહુપદીની ઘાત 5 સિમ્પલ ચાલો આ વાત થઈ ખ્યાલ આવી ગયો મિત્રો આ ટોપિકમાં આપણે આટલું જ યાદ રાખશું શું સૌથી મોટી ઘાત એને કહેવાય બહુપદીની ઘાત તો ખ્યાલ આવી ગયો મિત્રો બહુપદીની ઘાત વિશે ચર્ચા આપણે કરી અહીંયા સાઈડ પર ચાલો હવે આપણે બહુપદીના પ્રકાર વિશે વાત કરશું પહેલો પ્રકાર છે એક ઘાત બહુપદી અથવા તો કોણ કહેશે સુરેખ બહુપદી ચાલો મિત્રો સૌપ્રથમ વાત કરી એક ઘાત બહુપદી આને બીજી ભાષામાં એટલે કે બીજી શબ્દોમાં સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં આવે શબ્દ છે એવો જ મીનિંગ છે બેટા એક ઘાત બહુપદી વેરી સિમ્પલ એક ઘાત બહુપદી એટલે શું તો કે જે પદાવલીની ઘાતાંક 1 હોય એને શું કહેવાય એક ઘાત બહુપદી વ્યાખ્યા લખું છું જે પદાવલીની ઘાત અથવા તો જે બહુપદીની ઘાત એક હોય તો તેવી પદાવલીની અથવા તો તેવી બહુપદીને શું કહીશું બાળકો બોલો છે એક ઘાત અથવા સુરેખ બહુપદી જે બહુપદીની ઘાત 1 હોય તો તેવી બહુપદીને શું કહેવાય એક ઘાત અથવા તો સુરેખ બહુપદી કહે છે શબ્દ પરથી જ મીનિંગ છે બાળકો એકદમ ઈઝી હાવ ઈઝી ચોથા ધોરણમાં ભણતા બાળકને આવડે જે પદાવલીની ઘાત 1 હોય એને શું કહેવાય એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી સર પ્રમાણિત સ્વરૂપ લખાવવાનું પ્રમાણિત સ્વરૂપ બહુ ઈઝી છે પ્રમાણિત સ્વરૂપ વિશે અહીંયા ચર્ચા કરી હતી પ્રમાણે વિસ્તૃતપણે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા સ્ટેપ બાય સ્ટેપ ફરીથી પ્રમાણિત સ્વરૂપ વિશે હું ચર્ચા કરાવી શકીએ તો ધ્યાન આપજો મિત્રો પ્રમાણિત સ્વરૂપ છે સુરેખ બહુપદી માટે ax b તો તમે પૂછો પ્રશ્ન છે આ શું ax b કાઈ નહીં બાળકો તમારે ખાલી ઘાતાંક કોની જોવાની x ની કોની જોવાની x ની ચલો અહીંયા x ની કેટલી ઘાતાંક છે બોલો છે x ની કેટલી ઘાતાંક છે યસ 1 સર એ તો લખેલું નથી હા બાળકો જો બેટા કાઈ પણ લખેલું ન હોય ને તો એની ઘાતાંક કઈ કહેવાય 1
1 કઈ ન હોય તો એક તો હોય જ, આપણો જૂનો ડાયલોગ. ઓકે, વેરી ગુડ. તો જે પદાવલીની ઘાતાંક 1 હોય તો તે બહુપદીને શું કહેવાય? એક ઘાત અથવા તો સુરેખ બહુપદી. તમને પ્રશ્ન થાય a અને b શું છે? એ બધા કાઈ નથી. ઉદાહરણ આપો, તમને ખ્યાલ આવી જશે. ચાલો ઉદાહરણ આપો. a ની કોઈ પણ રકમ નથી દેવાની. 5x + 6 થઈ. સામે x ની ઘાતાંક કાઈ નથી. ભાઈ હમણાં તો વાત કરી મેં, ઘાતાંક કાઈ ન હોય તો કેટલી હોય? 1 થઈ ગયું. સર એક લખવું જરૂરી છે? ના બેટા, એક ના લખો તો બી ચાલશે. સો ડોન્ટ વરી. આ તમારું થઈ ગયું પ્રમાણ સ્વરૂપ 5x + 6. ઓર કોઈ વિદ્યાર્થી આનું ઉદાહરણ આપી શકશે? યસ, કોઈ આપી શકશે? ચાલો હું જ આપી દઉં. 8x + 9 10x + 15. મનમાં આવે ઉદાહરણ આપો, કોઈ ટેન્શન નહીં. ફક્ત આપણે x ઘાતાંક x ની કેટલી આવી છે? 1. 15x + 1 whatever. ખ્યાલ આવી ગયો મિત્રો? આ જે વ્યાખ્યા છે એમાં ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે. કઈ ગણો? જે પદાવલીની ઘાતાંક 1 હોય તો તેવી બહુપદીને શું કહેવાય? એકઘાત બહુપદી અથવા તો શું કહેવાય? સુરેખ બહુપદી. ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો? સિમ્પલ છે. જે બહુપદીની ઘાતાંક 1 હોય તો તે બહુપદીને શું કહેવાય? એકઘાત બહુપદી. બોલો જોઈએ, એકઘાત બહુપદી. ચાલો મિત્રો, હવે આપણે બીજો પ્રકાર વિશે વાત કરીએ. આ પહેલો પ્રકાર હતો. બીજો પ્રકાર દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી આ તમને આવડતું જ હશે બાળકો. જો શબ્દ પરથી જ મીનિંગ છે. દ્વિ એટલે બે, ઘાત એટલે ઘાત. દ્વિઘાત બે ઘાત. તો જે બહુપદીની ઘાતાંક કેટલી હોય બાળકો? 2 હોય તો તે પદાવલીની જે તે બહુપદી છે એ બહુપદીને શું કહીશું આપણે? ત્રિઘાત બહુપદી. ચલો લખું છું, ધ્યાન જો. જે બહુપદીની ઘાત 2 હોય તો તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ચાલો, જે બહુપદીની ઘાત કેટલી હોય બાળકો? 2 હોય. સિમ્પલ છે, એકદમ ઈઝી બેટા. તમને ઉપર 2 દેખાય, ઘાતાંક સૌથી મોટી 2 હોય તો એ બહુપદીને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. હા, કોઈ પાસે પ્રશ્ન થાય સર આવી રીતના હોય તો શું કરવું? p of x = 5x નો વર્ગ વત્તા 2x વત્તા 4. એને લખું તો ખ્યાલ આવે? જે રહેશે મિત્રો 4x નો વર્ગ વત્તા 3x વત્તા 2. તમને પ્રશ્ન છે સર આમાં તો ઘાતાંક 1 પણ છે અને 2 પણ છે, તો આપણે કઈ ગણવી? તો યાદ કરો મિત્રો, મેં હમણાં જ આપી હતી બહુપદીની ઘાતમાં અહીંયા ચર્ચા કરેલી. શું સૌથી મોટી ઘાત હોય એ જ જોવાની આપણે. આમાં સૌથી મોટી ઘાત કઈ છે? 2. તો આ બહુપદી કઈ કહેવાશે? દ્વિઘાત બહુપદી. ખ્યાલ આવી ગયો મિત્રો? વેરી ગુડ. ચાલો, તો જે બહુપદીની ઘાત 2 હોય તેવી બહુપદીને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહે છે. ચાલો ઉદાહરણ આપશો કોઈ? ઘાતાંક 2 લેવાની એવું ઉદાહરણ આપી દેવાનું. 5x નો વર્ગ વત્તા 9x વત્તા 4. જો મિત્રો આમાં ઘાતાંક 1 પણ દેખાય છે અને 2 પણ દેખાય છે, પણ આપણે ધ્યાનમાં કઈ લેવાની? 2. વેરી ગુડ. ખ્યાલ આવી ગયો? સરસ મિત્રો. સૌથી મોટી ઘાત 2 છે એટલે આ બહુપદી છે. ઘાતાંક કઈ કહેવાય? 2. એટલે કે આ બહુપદી કયા પ્રકારની કહેવાશે? દ્વિઘાત બહુપદી. ચાલો और कोई उदाहरण આપશો? ચલો આપી દઈએ. 3x નો વર્ગ વત્તા 10x વત્તા 12. જોઈ શકો છો મિત્રો કે x ની ઘાતાંક કેટલી છે? 2. માટે બહુપદીની આ પ્રકારની બહુપદીને શું કહીશું બેટા?
દ્વિઘાત બહુપદી. ચલો એક પ્રકાર વિશે બાકી છે તે આપણે ચર્ચા કરીએ ત્યારબાદ આજનો સેશન પૂર્ણ કરશું. એક જ ડેફિનેશન બાકી છે. ચલો આ ખ્યાલ આવી ગયો મિત્રો? સૌથી મોટી ઘાત કઈ છે આમાં? 2 માટે આને શું કહીશું? દ્વિઘાત બહુપદી. વેરી ગુડ. ચલો કોઈને પ્રશ્ન છે સર આનું પ્રમાણિત સ્વરૂપ તો ન આપ્યું, આપી દઈએ બાળકો. પ્રમાણિત સ્વરૂપ બેટા કાઈ નથી, ઘાતાંક 2 આવે એવું સ્વરૂપ લઈ લેવાનું. ax નો વર્ગ વત્તા bx વત્તા c. જોઈ શકો છો મિત્રો તમે જો a ની જગ્યાએ 5 છે, b ની જગ્યાએ 9 છે, c ની જગ્યાએ 4 છે. કોઈને પ્રશ્ન છે સર c શું છે? c શું છે? c અચળ પદ છે, બીજું કંઈ નથી. આ એનું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. સર પ્રમાણિત સ્વરૂપ યાદ રાખવું જરૂરી છે? હા બેટા આમ તો ચાલે ન યાદ રાખો તો પણ યાદ રાખો તો વધારે સારું, તમને કમ્પ્લીટલી ખ્યાલ આવે. રાઈટ? હવે આપણે ત્રીજા પ્રકાર વિશે ચર્ચા કરીશું. આવે છે ત્રીજો પ્રકાર દેખાઈ રહ્યો છે? ઓકે વેરી ગુડ. ચાલો ત્રીજા પ્રકાર વિશે વાત કરશું. ત્રિઘાત બહુપદી. હવે તો તમે શાંતિથી સમજી ગયા છો કે ત્રિઘાત બહુપદી કોને કહેવાય? સિમ્પલ. યસ. જે પદાવલીની ઘાતાંક કેટલી હોય? 3 હોય તો તેવી પદાવલીને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. ચાલો એની વ્યાખ્યા લખીએ. જે બહુપદીની ઘાત 3 હોય તો તેવી પદાવલીને શું કહેવાય છે? તે પદાવલીને તો તેવી બહુપદી. ત્રિઘાત બહુપદી કહે છે. ચાલો તો જે બહુપદીની ઘાતાંક 3 હોય તો તેવી બહુપદીને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. મતલબમાં એટલું જોવાનું હોય ઘાતાંક 3 હોય. ચાલો ઘાત કઈ છે બાજુ? પહેલા પ્રમાણિત સ્વરૂપ લખી દો. ચાલો પછી ઉદાહરણ આપીશું. ચલો મિત્રો ઘાતાંકમાં કેટલી રાખવાની છે? ઘાત 3. આપણે 3 લખશું. ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા c x વત્તા d. જોજો મિત્રો બધી ઘાતાંક જો એક જ ક્રમમાં છે. જો 3 2 અને 1. કાઈ નથી, એક વાત કરી છે આપણે, d અચળ પદ છે. ચલો આ પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. આનું ઉદાહરણ આપી દો તમને. a ની જગ્યાએ કોઈ પણ કિંમત a ની જગ્યાએ સપોઝ કે હું 2 લઉં છું. 2x નો ઘન. b ની જગ્યાએ ગમે તે પદ લઈ શકાય. 15 લેવાય તો 15 પણ લઈ શકાય. 15x નો વર્ગ. c ની જગ્યાએ ગમે તે કિંમત લઈ શકો. 10 લખો 10 લખો. 10x. d ની જગ્યાએ કોઈ પણ કિંમત લખી લો 5. આ થઈ ગયું તમારું ત્રિઘાત બહુપદીનું સ્વરૂપ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આજનો સેશન અહીંયા પૂર્ણ થાય છે. તો ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. આજે શું ભણાય? ચાલો બહુપદી વિશે વાત કરી મેં તમને. બેટા બાળકો તમારે શું કરવાનું છે? બહુપદીની ઘાત, જે પદાવલીની ઘાત કેવી હોય છે બેટા? ધન અને પૂર્ણાંક. બે જ વસ્તુ યાદ રાખવાનું. ધન પણ હોવી જોઈએ અને પૂર્ણાંક પણ હોવી જોઈએ. તો તેવી પદાવલીને શું કહેવાય? બહુપદી. ચાલો બહુપદીની ઘાત વિશે વાત કરી હતી હમણાં. ફરીથી વાત કરી છે આપણે કે ઘાતાંક સૌથી મોટું એ જોવાની. બહુપદીના પ્રકાર વિશે ચર્ચા કરી આપણે. એકઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી. જે પદાવલીની ઘાતાંક 1 હોય તો તે પદાવલીને શું કહેવાય છે બાળકો? એકઘાત બહુપદી અથવા તો શું કહીશું? સુરેખ બહુપદી. એનું પ્રમાણિત સ્વરૂપ છે ax b. 5x + 6 8x + 9 10x + 15 15x + 1. મિત્રો સોબરે એટલું ધ્યાન રાખવાનું ઘાતાંક ઉપર 1. સર 1 હોય તો કઈ નથી, એક જ કહેવાય. હા અહીં 1 લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. આ વાતથી સુરેખ બહુપદીની. હવે વાત કરશું દ્વિઘાત બહુપદીની. ચાલો જે બહુપદીની ઘાતાંક કેટલી બાળકો? 2 હોય તો તે બહુપદીને શું કહેવાય? દ્વિઘાત બહુપદી.
બહુપદી. અને ઉદાહરણ તમને આપેલું જ છે અહીંયા. ઘાતાંક 2 છે. 5x નો વર્ગ વત્તા 9x વત્તા 4. એનું પ્રમાણિત સ્વરૂપ શું છે બાળકો? x નો વર્ગ વત્તા bx વત્તા c. ત્રીજી છે ત્રિઘાત બહુપદી. જે બહુપદીની ઘાત 3 હોય, મતલબમાં ઘાતાંક 3 હોય એને ત્રિઘાત, 2 હોય એને દ્વિઘાત, 1 હોય એને સુરેખ. આટલું જ ખ્યાલ રાખવાનું, બીજું કશું જ ખ્યાલ રાખવાની જરૂર નથી. ઓકે મિત્રો, ચાલો તો આજનો સેશન અહીંયા આપણે પૂર્ણ કરીશું. આ જેટલું સેશન આપણે સ્ટડી કર્યું એટલું તમે વ્યવસ્થિત હોમવર્ક કરજો અને તૈયારી કરજો અને વ્યાખ્યા મોડે કરી લાવજો આવતા સેશન માટે. ઓકે, ચાલો, જય સ્વામિનારાયણ.